વસ્ત્રાપુર પાસેથી દુષ્કર્મના આશયથી 2 વર્ષની બાળકીનું અપહરણ કરનાર નરાધમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। રાત્રિએ શ્વાનના ટોળાએ બસવાનું ચાલુ કરતા આરોપી વસ્ત્રાપુર તળાવ પાસે જ બાળકીને મૂકીને ભાગી ગયો હતો। બાળકીનું અપહરણ થયું હતું। ગત 21 તારીખે રાત્રે લગભગ 11 વાગે ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ તરફ જતા રોડ પર રામદેવપીર મંદિરની બાજુમાં ફૂટપાથ પર સૂતેલા પરિવારની 2 વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું। અપહરણ કરનાર આરોપી બિહારનો વિજય મહોતાની ક્રાઇમ બ્રાન્ચે 36 કલાકમાં પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ જતા રોડ ઉપર મેલડીમાના મંદિર પાસે એક જે રોડ સાઈડ એક ફેમિલી રહે છે, તો બહાર સૂતા હતા। એમનું બાળક એની માતા પાસે સૂતું હતું, 2 વર્ષની બાળકી, અને એ અચાનક જ જ્યારે જાગ્યા ત્યારે ખબર પડી કે બાળકી એમની પાસે નથી। શોધખોળ થઈ, પોલીસને જાણ થઈ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી। ત્યારબાદ 1.5-2 કલાક પછી એ બાળકી વસ્ત્રાપુર લેક પાસેથી રડતી હાલતમાં ત્યાંના સ્થાનિક ચોકીદારને મળી આવેલી। જ્યારે બાળકી મળી ત્યારે ખૂબ જ રડતી હતી, અને જે રીતે મળી આવેલી એ રીતે ચોકીદાર વગેરેને પૂછેલું કે કેવા સંજોગોમાં અને કેવી રીતે બાળકી મળી છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું કે અચાનક જ ઘણા બધા કૂતરા એકસાથે ભસવાનું શરૂ કરેલું। એ અરસામાં એ લોકો થોડા જાગી ગયેલા અને જોયું તો બાળકી રડતી અમને મળી આવેલી વસ્ત્રાપુર તળાવના બગીચાના અંદરના ભાગેથી। ત્યારબાદ જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે બાળકીના અપહરણ બાબતેનો ગુનો નોંધવામાં આવેલો હતો, અને આ બાળકીનું અપહરણ કોણે કર્યું અને કેવા ઉદ્દેશ સાથે કરેલું એની તપાસ હાથ ધરવામાં આવેલી સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા। ક્રાઇમ બ્રાન્ચની ટીમ્સ પણ અમારી જે પદ્ધતિ છે આરોપી શોધવાની એ પ્રમાણે કામે લાગેલી, અને એ વિસ્તારમાં સળંગ સહેજ પણ બ્રેક લીધા વગર અંદાજે 36 કલાક સુધી સતત બધી જ ટીમો કાર્યરત રહી। એ વિસ્તારની નાનામાં નાની વિગતો એકત્ર કરતા જાણવા મળ્યું અલગ અલગ સીસીટીવી ઉપરથી કે જ્યારે બાળકને ઉપાડીને જે વ્યક્તિ, જે આરોપી હાલ પકડેલ છે, એ લઈને જતો હતો, ત્યાર પછી ચહેરો પણ સ્પષ્ટ નહોતો, પણ એના ઊંચાઈ, બાંધાના આધારે એ સમગ્ર વિસ્તારમાં જે પણ શક્ય એટલા લોકો કામ કરી રહ્યા છે નાની મોટી હોટલ્સમાં કે એમનું આવવા જવાનું છે, એના પાછલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા। ત્યારબાદ જાણવા મળ્યું કે આ વ્યક્તિ વસ્ત્રાપુર ખાતે આવેલી હયાત હોટલમાં વાસણ ધોવાનું કિચનમાં કામ કરે છે, અને કોઈ વાર રેગ્યુલર નથી પણ હયાત અને મેરિયોટ બંને હોટલ્સમાં એ છૂટક કામ કરે છે। આ એનું આઈડેન્ટિફિકેશન નક્કી કર્યા પછી એને આજે વહેલી સવારે ઉપાડી લેવામાં આવેલો છે। અપહરણ કરનારી બાળકીને તેના પરિવાર પાસે સૂતેલી ઉઠાવી હતી, જેનો સીસીટીવી પણ સામે આવ્યો હતો। આ બાદ વસ્ત્રાપુર તળાવ પાસે લઈ જઈ મોડી રાત્રે કેટલાક શ્વાનનું ટોળું ભસવા લાગતા આરોપી બાળકને ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા। જ્યારે બીજા દિવસે સવારે સ્થાનિક લોકોને બાળકીનો રડવાનો અવાજ આવતા આસપાસ શોધતા તળાવ પાસેથી આ બાળકી મળી આવી હતી, જે બાદ લોકોએ બાળકીને તેના પરિવારને સોંપીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે અપહરણ કરનારની શોધખોળ શરૂ કર્યા બાદ અલગ અલગ સીસીટીવી તપાસ્યા, અને રાતના અંધારામાં આરોપીનો ચહેરો દેખાતો ન હોય, શરીરના બાંધાના આધારે વિજય મહતો નામનો શખ્સની અટકાયત કરીને પૂછપરછ કરતા તેને આ અપહરણ કર્યું હોવાની સાથે તેનું દુષ્કર્મનો ઈરાદો હોવાનું પણ કબૂલ્યું હતું। આરોપી અલગ અલગ 5 સ્ટાર હોટલોમાં છૂટક મજૂરી કરવાનું કામ કરે છે, જ્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચે વિજય મહતોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ।